Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર દોસ્તો, આશા રાખું છું તમે બધા ખૂબ મજામાં જ હશો અને ઘરે જ હશો, સેફ જ હશો. મારું નામ રાજેશ વઘાસિયા. આગળના વિડીયોમાં મેં કોરોનાની અસર કયા કયા બિઝનેસમાં થશે તેની વાત કરી હતી અને આજે આ વિડીયોમાં હું તમને એ વાત કરીશ કે કોરોના જેવી પરિસ્થિતિમાં પણ કયો બિઝનેસ ફાંસ ભાગશે, કઈ ઇન્ડસ્ટ્રી ફાંસ ભાગશે. અને એક વસ્તુની મિત્રો હું તમને ગેરંટી આપીશ કે આ વિડીયો જો તમે પૂરેપૂરો જોઈ લીધો તો તમને આજે એક એવો રસ્તો મળશે કે જે રસ્તાના માધ્યમથી તમે 50 વર્ષ નહીં પૂરી જિંદગી મહેનત કરો અને જે ઇન્કમ નહીં થાય એ ઇન્કમ આવનારા તમે 3 થી 5 વર્ષમાં કરી શકશો અને તમારા બધા સ્વપ્ન તમે પૂરા કરી શકશો. તો એ કઈ ઇન્ડસ્ટ્રી છે? તો એ ઇન્ડસ્ટ્રી છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. તો શું છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, શું છે ડાયરેક્ટ સેલિંગની હિસ્ટ્રી અને શું છે ડાયરેક્ટ સેલિંગનું ફ્યુચર અને શું છે ડાયરેક્ટ સેલિંગની તાકાત, આ 4 ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરશું. તો પહેલું જોઈએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી શું છે. તો મિત્રો 2 પ્રકારના માર્કેટ. પહેલું માર્કેટ આપણે સમજી લઈએ ટ્રેડિશનલ માર્કેટ. તો ટ્રેડિશનલ માર્કેટની અંદર કેવું હોય કે કોઈ પણ વસ્તુ લેવી હોય તો ગ્રાહક છે એ લેવા ક્યાં જાય? દુકાનદાર ઘરે બનાવે છે નહીં, ક્યાં લેવા જાય? હોલસેલવાળા પાસે. હોલસેલવાળો ઘરે બનાવે છે નહીં, ક્યાં લેવા જાય? ડિસ્ટ્રીબ્યુટર ક્યાં લેવા જાય? સ્ટોકીઝ ક્યાં લેવા જાય? કંપની. બરાબર. હવે મારો તમને પ્રશ્ન છે, કોઈ પણ ગ્રાહક 100 રૂપિયાની વસ્તુ લાવે છે, તમારા અંદાજ પ્રમાણે કંપનીમાં કેટલામાં બનતી હશે? 10 રૂપિયામાં. સારી વસ્તુ છે 15માં અને બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ છે તો 30 રૂપિયા. તો બાકીના 70% રૂપિયા ગયા ક્યાં? તો વચ્ચે. હવે આ બધા તો થોડું લઈ ગયા પણ એડવર્ટાઈઝવાળા તદ્દન જૂઠું બોલીને કરોડો રૂપિયા લઈ જાય છે. ઐશ્વર્યા રાય એમ કે મેરે ગોરેપન કા રાજ લક્ષ. હવે લક્ષથી રૂપાળું થવાતું હતી, હાબુની અહીંયા જરૂર છે શ્રીલંકામાં, એ કાળિયા આપણા ભાગમાં આવવા દે. આ લોકો તદ્દન જૂઠું બોલીને કરોડો રૂપિયા લઈ જાય. આને કહેવાય ટ્રેડિશનલ માર્કેટ. ડાયરેક્ટ સેલિંગ માર્કેટની અંદર શું હોય? કંપની ડાયરેક્ટ કસ્ટમરને વસ્તુ આપે છે અને એ વસ્તુ સારી લાગે તો એ બીજા લોકોને કહે છે અને એનો બેનિફિટ એ કસ્ટમરને મળે છે. અને ડાયરેક્ટ સેલિંગની અંદર મોટો ફાયદો શું છે કે જે વચ્ચે 70% રૂપિયા વયા જતા હતા એ અહીંયા ડાયરેક્ટ કસ્ટમરને 70% ફાયદો મળે છે. હવે તમે વિચારો દોસ્તો, 70% રૂપિયા મને તમને મળે તો મારું તમારું ફ્યુચર બની શકે કે ન બની શકે? અને 70% રૂપિયા જો મળે તો આપણા સ્વપ્ન પૂરા થઈ શકે કે ન થઈ શકે? 100% થઈ શકે. તો આ ડાયરેક્ટ સેલિંગની અંદર કંઈ અલગ વસ્તુ નથી. અને ઓમય આપણે દાખલા તરીકે એડવર્ટાઈઝ તો કરતા જ હોઈએ છીએ. દાખલા તરીકે માનો કે આપણે કોઈ હોટલમાં ગયા, સારું ખાવાનું લાગ્યું તો આપણે 10 જણાને ભલામણ કરીએ છીએ કે અહીંયા ખાવાનું સારું મળે છે. તમે કોઈ જગ્યાએથી ફોન લીધો અને ફોન માનો સારો નીકળો તો તમે 10 જણાને ભલામણ કરો છો કે અહીંયા ફોન સારો મળે છે, અહીંયા દાખલા તરીકે કપડાં સારા મળે છે, તો અહીંયા જમવાનું સારું મળે છે. આ આપણે વાત કરીએ જ છીએ. તો અહીંયા એ જ કામ કરવાનું છે. સારી વસ્તુ લાગે એને સારી કહી અને અહીંયા એ જ વાત કરવાના આપણને લાખો રૂપિયા મળે છે. આને કહેવાય ડાયરેક્ટ સેલિંગ. તો આ મેં તમને શોર્ટમાં બતાવ્યું કે ડાયરેક્ટ સેલિંગ એટલે શું. તો હવે જોઈએ ડાયરેક્ટ સેલિંગની હિસ્ટ્રી. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની શરૂઆત સૌપ્રથમ 1945માં કેલિફોર્નિયામાં થઈ. અને જ્યારે આ કેલિફોર્નિયામાં થઈ ત્યાર પછી US અને 42 જેટલા યુરોપ કન્ટ્રીની અંદર પણ શરૂઆત થઈ. હવે આ બધા દેશોની અંદર શરૂઆતમાં જ્યારે ડાયરેક્ટ સેલિંગ આવી ત્યારે ત્યાં પણ ઘણા બધા પ્રોબ્લેમો, ઘણી બધી તકલીફો થઈ. આવા ઘણા બધા પ્રોબ્લેમો, ઘણી બધી તકલીફ થઈ. શા માટે થઈ? તો કે ત્યાં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીને લઈ કોઈ ગવર્મેન્ટના લો નહોતા, કોઈ ગવર્મેન્ટની ગાઈડલાઈન નહોતી, એટલે બહુ બધા પ્રોબ્લેમો થયા. પછી ત્યાંની ગવર્મેન્ટને ખ્યાલ આવ્યો કે આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે અને આ ઇન્ડસ્ટ્રીના જો પરફેક્ટ લો બને, પરફેક્ટ ગાઈડલાઈન બને તો આ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી બહુ બધા લોકો સફળ થઈ શકે છે. આ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી બહુ બધા લોકોને રોજગારી મળી શકે છે. એટલે ત્યાંની ગવર્મેન્ટે ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઈન બનાવી અને ગાઈડલાઈન બનાવ્યા પછી
આજે તમે જોઈ શકો છો ત્યાં બધા જ કન્ટ્રીની અંદર આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી સારી રીતે ચાલી રહી છે. એનું પણ હું તમને તાજું પ્રૂફ બતાવીશ કે કયા કયા દેશની અંદર આ ડાયરેક્ટ સેલિંગનું કેટલું ટર્નઓવર છે, વાર્ષિક ટર્નઓવર. તો યુએસએ 32 કરોડની વસ્તી છે અને 2,12,550 કરોડનું ટર્નઓવર છે. ચીન 140 કરોડની વસ્તી છે, 1,77,450 કરોડનું ટર્નઓવર છે. જાપાન 12 કરોડની વસ્તી છે અને 1,16,350 કરોડનું ટર્નઓવર છે. કોરિયા 5 કરોડની વસ્તી છે, નાનો દેશ છે, છતાંય 94,250 કરોડનું ટર્નઓવર છે. બ્રાઝિલ 20 કરોડની વસ્તી છે અને 92,300 કરોડનું ટર્નઓવર છે. જર્મની 8 કરોડની વસ્તી છે, 55,250 કરોડનું ટર્નઓવર છે. મેક્સિકો 12 કરોડની વસ્તી છે, 54,650 કરોડનું ટર્નઓવર છે. ફ્રાન્સ 6 કરોડની વસ્તી છે, 34,450 કરોડનું ટર્નઓવર છે. મલેશિયા 3 કરોડની વસ્તી છે, હાવ નાનો દેશ, 30,550 કરોડનું ટર્નઓવર છે. ભારતની વાત નથી કરતા, પણ આ બધા દેશની વાત કરીએ અને આ બધા દેશના સફળ 10 લોકોને મળો તો એમાંથી 5 લોકો ડાયરેક્ટ સેલિંગમાં કામ કરતા હોય છે. તો વર્લ્ડ વાઇડ આવી રીતે ડાયરેક્ટ સેલિંગમાં કામ થઈ રહ્યું છે. ડાયરેક્ટ સેલિંગની શરૂઆત ભારતમાં 1996માં થઈ. 51 વર્ષ પછી. ભારત ઓલરેડી 51 વર્ષ પાછળ છે જ. બીજા બધા દેશોમાં ડાયરેક્ટ સેલિંગના લો હતા, ભારતમાં ડાયરેક્ટ સેલિંગના લો હતા નહીં. એટલે ભારતની અંદર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી બદનામ છે. શું કામ બદનામ છે? તો કે બહુ બધી એવી કંપનીઓ આવી કે જેણે કીધું કે અમે 3 વર્ષમાં તમને ડબલ કરી દેશું. ઘણી બધી કંપનીઓ કીધું 2 વર્ષમાં ડબલ કરી દેશું. ઘણી બધી કંપનીઓએ કીધું 1 વર્ષમાં ડબલ કરી દેવું. ઘણી બધી કંપની આવી તો એની પ્રોડક્ટની અંદર કાંઈ લેવાનું નહોતું. ઘણી બધી કંપનીઓ આવી તો એને ટાઈમે પે આઉટ ન આપ્યું. તો આવી બધી કંપનીઓ આવી અને આવી બધી કંપનીઓએ ફ્રોડ કર્યું. એટલે ભારતના લોકો ડાયરેક્ટ સેલિંગથી ડરે છે. અને એટલે જ તમે જો ભારતની અંદર કોઈ પણ વ્યક્તિને તમે ડાયરેક્ટ સેલિંગની વાત કરો તો એ વ્યક્તિ ફોન ઉપાડતો બંધ થઈ જાય અથવા એ વ્યક્તિ મળતો બંધ થઈ જાય છે. આવું શું કામ થાય છે? તો આની પાછળનું કારણ એ જ છે કે અહીંયા લો હતા નહીં અને બહુ બધા લોકોએ ખરાબ કામ કરેલું છે. ભારતમાં ડાયરેક્ટ સેલિંગ પ્રત્યે લોકો નેગેટિવ છે. હા છે, આપણે સ્વીકારવું પડશે. પણ ખુશીની વાત એ છે કે 9 સપ્ટેમ્બર 2016 ભારતની અંદર ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઈન આવી. આ ગાઈડલાઈન કન્ઝ્યુમર મિનિસ્ટ્રીએ બનાવી કે ભારતમાં તમારે ડાયરેક્ટ સેલિંગ કંપની ચાલુ રાખવી હોય તો આ લો ફોલો કરવા પડશે. ભારતમાં ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઈન આવી અત્યારે 2020 ચાલે છે. ઓલરેડી 4 વર્ષ પૂરા થયા. આ 4 વર્ષમાં 388 કંપનીએ પેપર સબમિટ કર્યા. મેં થોડા દિવસ પહેલાં રેકોર્ડ જોયો ત્યારે 388 કંપનીનો રેકોર્ડ બતાવતું હતું. અને આશ્ચર્યની વાત તો એ છે કે 388 કંપનીમાંથી 100 કંપની તો બંધ થઈ ગઈ છે. બાકી વધી 288 કંપની. એમાંથી પણ મોટા ભાગની કંપની પાસે ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઈન પ્રમાણે પોતાની પ્રોડક્ટ, પોતાનું મેન્યુફેક્ચર પ્લાન્ટ, પોતાનો ટ્રેડમાર્ક નથી. 20 થી 25 કંપની એવી છે જેની પાસે 1 કે 2 પ્રોડક્ટ પોતાની છે. બાકી બીજી બધી પ્રોડક્ટ તો એણે પણ ટાઈપ કરેલ છે. હજી તો ગવર્મેન્ટે ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઈન લાગુ નથી કરી. જ્યારે લાગુ કરશે ત્યારે મોટા ભાગનો કચરો સાફ થઈ જશે અને મોટા ભાગની કંપનીઓ બંધ થઈ જશે. સારી કંપનીઓ જ રહેશે જેથી કામ કરવાની પણ મજા આવશે. હું અત્યારે ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઈનની ડિટેલમાં વાત નહીં કરું, નહીંતર વિડીયો મોટો થઈ જશે. તમારે ડિટેલમાં ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઈનની જાણકારી જોઈએ તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેનો અભ્યાસ કરજો. તે અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે કઈ કંપની ચાલશે, કઈ કંપની નહીં ચાલે, અને ડાયરેક્ટ સેલિંગમાં કેવી કંપની સાથે કામ કરાય, અને કેવી કંપની લોંગ ટર્મ ચાલશે, અને કેવી કંપનીનું ફ્યુચર છે, અને કેવી કંપનીમાં તમારું કેરિયર સેટ થઈ શકે છે. તો હવે જોઈએ ડાયરેક્ટ સેલિંગનું ફ્યુચર.
WFDS એ એક સંસ્થા છે. આ સંસ્થા USA માં આવેલી છે. આ સંસ્થા એક રેકોર્ડ રાખે છે કે પૂરા વિશ્વમાં કેટલા લોકો ડાયરેક્ટ સેલિંગમાં કામ કરી રહ્યા છે, કેટલા લોકોને ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી રોજગારી મળી રહી છે. અને આ સંસ્થાના અત્યારના રિપોર્ટ પ્રમાણે જેટલો ગ્રોથ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીનો થઈ રહ્યો છે તેટલો ગ્રોથ બીજી કોઈ ઇન્ડસ્ટ્રીનો થતો નથી. આવનારા 10 થી 15 વર્ષમાં પૂરા વિશ્વમાં સૌથી વધારે રોજગારી આપવાવાળી કોઈ ઇન્ડસ્ટ્રી હશે તો એ ઇન્ડસ્ટ્રી હશે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. કોઈ પણ ઇન્ડસ્ટ્રીને 4 ફેઝમાંથી પસાર થવું પડે. પહેલું નેગેટિવ, બીજું પોઝિટિવ, ત્રીજું ગ્રોથ, ચોથું નોર્મલ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થાય તો પહેલા એને નેગેટિવિટીનો સામનો કરવો પડે છે. તમે જોઈ શકો છો એ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, બેન્કિંગ હોય, આઈટી હોય, ઇન્સ્યોરન્સ હોય કે ઓનલાઈન શોપિંગ હોય, આ બધી ઇન્ડસ્ટ્રી શરૂઆતમાં આવી ત્યારે લોકોએ આનો વિરોધ કર્યો હતો. જેમ કે બેંક નવી આવી ત્યારે લોકો એવું કહેતા હતા બેંકમાં પૈસા ન મુકાય, અને બેંકમાં પૈસા મૂકીએ બેંક ઉઠી જાય તો. કોમ્પ્યુટર નવું આવ્યું તો લોકો એવું કહેતા હતા કોમ્પ્યુટરની શું જરૂર છે. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી આવી તો ઇન્સ્યોરન્સ ઉપર લોકો વિશ્વાસ નહોતા કરતા. ઓનલાઈન શોપિંગ આવ્યું તો ઓનલાઈન શોપિંગ કરવાથી લોકો ડરતા હતા. તો શરૂઆતમાં આ બધી ઇન્ડસ્ટ્રીને નેગેટિવિટીનો સામનો કરવો પડ્યો. આ ઇન્ડસ્ટ્રીનો લોકોએ ઉપયોગ કર્યો. જેમ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો તો કામ આસાન થયું, બેંકમાં પૈસા મૂક્યા તો ઇન્ટરેસ્ટ મળ્યો, ઇન્સ્યોરન્સથી લોકોને વીમાની રકમ મળી, અને ઓનલાઈન શોપિંગથી સમય અને પૈસાની બચત થઈ. આને કહેવાય ઇન્ડસ્ટ્રીનો પોઝિટિવ ફેઝ. આવી રીતે લોકોને રિઝલ્ટ મળવા લાગ્યા, ફાયદા થવા લાગ્યા, લોકોનો વિશ્વાસ વધવા લાગ્યો, જેના હિસાબે આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ પણ વધવા લાગ્યો. આને કહેવાય ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ફેઝ. સમય જતાં આ ઇન્ડસ્ટ્રીનો બહુ બધા લોકો લાભ લેવા લાગ્યા, અને અત્યારે આ ઇન્ડસ્ટ્રી બહુ સારી રીતે ચાલી રહી છે, જેને કહેવાય નોર્મલ ફેઝ. તો આપણે ડાયરેક્ટ સેલિંગના 4 ફેઝ જોવા ખૂબ જ જરૂરી છે. ડાયરેક્ટ સેલિંગનું નેગેટિવ ફેઝ પૂરું થઈ ગયું છે, અને ડાયરેક્ટ સેલિંગનું રિઝલ્ટ અત્યારે લોકોને દેખાવા લાગ્યું છે. ડાયરેક્ટ સેલિંગમાં લોકો સફળ થઈ રહ્યા છે. ડાયરેક્ટ સેલિંગમાં લોકો કરોડપતિ બની રહ્યા છે. ડાયરેક્ટ સેલિંગ પ્રત્યે લોકો પોઝિટિવ થઈ રહ્યા છે, અને ડાયરેક્ટ સેલિંગને ગવર્મેન્ટ પણ પ્રમોટ કરી રહી છે. એના હિસાબે અત્યારે ડાયરેક્ટ સેલિંગનું પોઝિટિવ ફેઝ ચાલી રહ્યું છે. અત્યારે જે લોકો ડાયરેક્ટ સેલિંગમાં આવશે તેના માટે ગોલ્ડન ચાન્સ, કારણ કે હજી ગ્રોથ ફેઝ બાકી છે, તેનો બહુ ગ્રોથ થશે. હું તમને અત્યારની તાજી વાત કરું કે ભારતનું અત્યારે હાલનું ડાયરેક્ટ સેલિંગનું ટર્નઓવર 7,800 કરોડનું વાર્ષિક ટર્નઓવર છે, જે 2025 સુધીમાં 65,000 કરોડનું થવાનું છે. હું તમને એક વસ્તુની ગેરંટી આપીશ, અત્યારે તમે ડાયરેક્ટ સેલિંગમાં પ્રવેશ કર્યો અને ઈમાનદારીપૂર્વક સિસ્ટમ મુજબ કામ કર્યું તો 2025 સુધીમાં તમે કરોડો રૂપિયા કમાશો. તો હવે જોઈએ ડાયરેક્ટ સેલિંગની તાકાત. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું હોય તો લાયકાત જોઈએ. જેમ કે આઈટીમાં કામ કરવું છે તો સોફ્ટવેર એન્જિનિયર બનવું પડશે, વેલનેસમાં કામ કરવું છે તો ડોક્ટર બનવું પડશે, ઓટોમોબાઈલમાં કામ કરવું છે તો મિકેનિકલ એન્જિનિયર બનવું પડશે. પણ આ એક જ ઇન્ડસ્ટ્રી એવી છે જ્યાં કોઈ પણ કેટેગરીના, કોઈ પણ ફિલ્ડના અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીના લોકો આવી શકે છે. અહીંયા ડૉક્ટર પણ આવે છે, વકીલ પણ આવે છે, સીએ પણ આવે છે, નોકરિયાત પણ આવે છે, સામાન્ય માણસ પણ આવે છે. તમામ ફિલ્ડના લોકો અહીંયા આવે છે પાર્ટ ટાઈમ, પણ એની ઇન્કમ જ એટલી વધે છે કે એ લોકો થઈ જાય છે ફૂલ ટાઈમ. આ બધા જ લોકો શા માટે ડાયરેક્ટ સેલિંગમાં આવે છે? તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ લો છે. માર્કેટમાં કોઈ પણ બિઝનેસ કરવો હોય તો લોકો કરોડો રૂપિયા રોકે છતાં પણ લાખો નથી કમાતા, અને લાખો રૂપિયા રોકે છતાં પણ હજારો નથી કમાતા. પણ આ એક જ બિઝનેસ એવો છે કે અહીંયા નોર્મલ રોકાણ છે 5 થી 10 હજારનું, અને આ નોર્મલ રોકાણમાં
લોકો કરોડો રૂપિયા કમાઈ શકે છે. તો આ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ નથી એટલે રિસ્ક પણ નથી. અહીંયા ઓફિસની કે દુકાનની પણ જરૂર નથી. કોઈ પણ બિઝનેસ કરો, જેમ જેમ બિઝનેસ વધે એમ તમારો સ્ટાફ પણ વધે. પણ આ બિઝનેસનો પ્લસ પોઈન્ટ એ છે કે આ બિઝનેસ ગમે એટલો મોટો થાય, તમારે કોઈ સ્ટાફ રાખવાની જરૂર નથી અને કોઈને પગાર દેવાની પણ જરૂર નથી. આ બિઝનેસમાં હરીફાઈ નડતી નથી. માર્કેટમાં તમે કોઈ પણ બિઝનેસ કરો તો એની અંદર હરીફાઈનો સામનો કરવો પડે છે. બીજું કે કોઈ પણ તમે બિઝનેસ કરો તો એ બિઝનેસની અંદર ઉધારી આપવું પડે. આ બિઝનેસની અંદર ઉધારી આપવાનું નથી, એટલે ઉધારીના પૈસા પાછા આવે કે ન આવે એની પણ કોઈ ચિંતા નથી. માર્કેટમાં તમે બીજું કોઈ પણ બિઝનેસ કરો કે કોઈ પણ તમે ડિસ્ટ્રીબ્યુટરશીપ લીધી તો એ તમે એક સીમિત એરિયામાં જ કામ કરી શકશો. પણ આ બિઝનેસનો પ્લસ પોઈન્ટ એ છે કે તમે એક જગ્યાએથી કામ ચાલુ કર્યું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કામ કરી શકશો. ડાયરેક્ટ સેલિંગમાં કામ કરવાથી તમને શું મળી શકે છે? તો તમને મળી શકે છે સમયની આઝાદી, તમને મળી શકે છે રૂપિયાની આઝાદી, તમને મળી શકે છે સિક્યુરિટી, તમારામાં પર્સનાલિટી ડેવલપ થાય છે, તમારામાં લીડરશિપ આવે છે, તમને દેશ વિદેશમાં ફરવાનો મોકો મળે છે, તમને રાજા મહારાજા જેવું માન સન્માન મળે છે અને તમે તમારા સ્વપ્નની જિંદગી ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી તમે જીવી શકો છો. અને ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી તમે હજારો લોકોના સ્વપ્ન પૂરા કરી શકો છો. ડાયરેક્ટ સેલિંગમાં આ બધા જ બેનિફિટ, બધી જ ફેસિલિટી મેળવવી હોય તો તેના માટે જોઈએ રાઈટ કંપની. તો કેવી કંપનીમાં તમારું કેરિયર સેટ થઈ શકે છે? તો કેવી કંપનીમાં તમારા સ્વપ્ન પૂરા થઈ શકે છે? આ કંપની વિશે જાણવા માંગો છો તો એના માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે આ સેવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મળીએ, બાય બાય. Subscribe now and press the bell icon. Never miss an update.